ઉનાળામાં શરીરને ઠંડક આપે એવી વસ્તુ ઉમેરીને આજે આપણે એક સરસ મજાની દાળ બનાવીએ। વેલકમ બેક ટુ માય ચેનલ। હું છું ગુજ્જુ ફૂડી પરાગી દેસાઈ। અડધો કપ મગની દાળ અને 1 કપ તુવેરની દાળ લઈ ધોઈ પલાળી અને એમાં સહેજ હળદર નાખીને બાફી લેવાની। હવે વઘાર માટે મેં પેનમાં તેલ અને ઘી બંને લીધું છે। એમાં મેં 1/4 ટીસ્પૂન શાહ જીરું નાખ્યું છે અને 1/4 ટીસ્પૂન સાદું જીરું નાખ્યું છે। શાહ જીરુંની એક અલગ જ ફ્રેગ્રન્સ હોય છે, જે બિરયાની અને પુલાવ બનાવવા માટે ખાસ વાપરવામાં આવતું હોય છે। હવે તેમાં થોડા ખડા મસાલા તજ, લવિંગ અને તમાલપત્ર પણ ઉમેરી લઈશું। સ્વાદ પ્રમાણે લીલા આદુ, મરચાં અને લસણની પેસ્ટ નાખીને સાંતળી લઈશું। હવે આમાં બે મીડિયમ સાઇઝના ટામેટાની પ્યુરી કરી હતી તે ઉમેરીને એને પણ બરાબર ચડાવી લઈશું। હવે ટામેટા ચડે ત્યાં સુધીમાં એક વાડકીમાં બધા મસાલા લઈને તેને પાણીમાં પલાળી લઈશું। ટામેટા બરાબર ચડી ગયા છે। હવે તેમાં મસાલાની પેસ્ટ નાખીને એને પણ સોતે કરી લઈશું। હવે આ તાંદળજાની ભાજી છે, જે મેં 250 ગ્રામ લીધી છે, એને ધોઈને ઝીણી સુધારી લીધી, આમાં ઉમેરીને એને પણ બરાબર ચડાવી લઈશું। તાંદળજાની ભાજી ખાલી ઉનાળામાં જ મળે છે, તો એનો અર્થ એ જ થયો કે એ ઉનાળા માટે જ વાપરવાની જરૂરી છે। એનો ગુણધર્મ ખૂબ જ ઠંડક આપવાવાળો છે, તો ઉનાળામાં બને તેટલો તેનો ઉપયોગ કરી જ લેવો જોઈએ। અને આ ભાજીમાં ન્યુટ્રિયન્ટ તો ઘણા જ ભરપૂર છે, જેમ કે ફોલિક એસિડ છે, આયર્ન છે, બીજા ઘણા માઇક્રોન્યુટ્રિયન્ટ છે, તો એનો યુઝ કરી જ લેવો જોઈએ। ભાજી પણ બરાબર ચડી ગઈ છે। હવે તેમાં બાફેલી દાળ ઉમેરી દઈએ અને બરાબર મિક્સ કરી લઈએ। આ દાળ અને ભાજીનું કોમ્બિનેશન એટલું ટેસ્ટી લાગે છે, તમે એકવાર ચોક્કસથી ટ્રાય કરજો। ઉનાળામાં મારા ઘરે તો આ વારંવાર બનાવવામાં આવે છે। જરૂર પ્રમાણે થોડું પાણી ઉમેરીને કન્સિસ્ટન્સી સેટ કરી લઈશું। આ દાળને રાઈસ અને પરોઠા બંને સાથે ખાઈ શકાય છે। જો તમે પરોઠા સાથે ખાવાના હોય તો એને થોડી થીક રાખવાની, અને જો દાળ સાથે ખાવી હોય તો થોડી પતલી કરી દેવાની। મીઠું છેલ્લે જ ઉમેરવાનું, સ્વાદ પ્રમાણે ઉમેરી લીધું છે। એક્સ્ટ્રા દેખાવ અને ફ્લેવર માટે આપણે ઉપરથી ઉમેરવાનો વઘાર બનાવી લઈએ। તેના માટે મેં 2 ચમચી ઘી લીધું છે, તેમાં થોડું જીરું, અને કાપેલું લસણ ઉમેરીને બરાબર સાંતળી લઈશું। એક લાલ મરચું ઉમેરીને પણ સાંતળી લઈશું, અને અડધી ચમચી જેટલું લાલ સૂકું મરચું ઉમેરી દઈશું। બસ, સરસ મજાનો વઘાર આપણો તૈયાર છે। હવે દાળને સર્વિંગ બાઉલમાં લઈ લઈશું।
ઉપરથી બનાવેલો વઘાર ઉમેરી દઈશું. એકદમ ટેસ્ટી અને સુગંધીદાર આપણી દાલ ભાજી તૈયાર થઈ ગઈ છે. મને તો આ રાઈસ સાથે ખાવાની ખૂબ જ મજા આવે છે. તમે શેની સાથે ખાવાનું પસંદ કરશો? તો તૈયાર છે એકદમ ટેસ્ટી એવી ગરમા ગરમ દાલ ભાજી રાઈસની સાથે અને કાકડીની કોથમીર સાથે હું એને સર્વ કરું છું. ફ્રેન્ડ્સ, તમને જો અમારી રેસીપી ગમી હોય તો લાઈક, શેર અને કોમેન્ટ ચોક્કસ કરજો. જય શ્રી કૃષ્ણ.